જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં જશો? તમારું સ્વાગત છે આજના વિડીયોમાં. તો ગેસ અત્યારે વાગી ગયા છે 11 અને ઘરના કામ ચાલુ છે, તો એ ફટાફટ કરી લઈએ. અને આજે છે સોમવાર, તો જવાનું છે આપણે મહાદેવના મંદિરે. તો અહીંયા થોડું દૂર નથી, 5-10 મિનિટનો જ રસ્તો છે. મહાદેવનું મંદિર છે, તો ત્યાં દર્શન કરવા પણ જવાનું છે. તો પહેલાં કામ પૂરા કરી લઈએ અને પછી જઈએ દર્શન કરવા માટે. તો બન્યા રહેજો વિડીયોમાં. તો ગાઈસ, અહીંયા બને છે આપણા દૂધી દાળનું શાક ને લોટ બંધાઈ ગયો છે. તો સ્મિતભાઈ અત્યારે આવ્યા, તો એ આપને એમ કહે છે કે મંદિર અત્યારે ખુલ્લું નહીં હોય. તો સ્મિત, અત્યારે કેટલા વાગે ખુલશે કંઈ ખબર છે તમને? 5 વાગે. તો પ્લાન કેન્સલ થયો છે ગાઈસ આપણો. જવાનું છે આપણે 5 સમથિંગ, 4 કે 5 વાગે જવાનું છે. 5 વાગે કૂદી જાય. 10 મિનિટનો રસ્તો છે ત્યાં. 5 મિનિટનો જ રસ્તો છે. તો આપણે એવું રાખીએ કે બપોર પછી ત્યાં જશું. દર્શન તો કરવા જ છે. આજે સોમવાર છે તો મહાદેવનો વાર છે, તો આપણે દર્શન કરવા જઈએ. તો કંઈ નહીં, બસ અત્યારે 12:30 થયા છે અને મમ્મી રસોઈની તૈયારી કરતી હતી. તો અત્યારે શાક થઈ ગયું છે અને લોટે બંધાઈ ગયો છે. પપ્પા આવે એટલે ગરમા ગરમ રોટલી બનાવી નાખે. અને મારા માટે બનાવવાનું છે ફરાળ. તો શું બનાવીશ મારે હાટું? ફરાળમાં ફરાળી સેવડો અને તો આપણે ફરાળ કરી લેવું બપોરે અને જોઈએ પછી આગળ. તો ગાઈસ, અત્યારે છે ને અમે જઈએ છીએ મંદિરે. તો સ્મિતભાઈ રેડી થઈ જાય એટલે નીકળીએ મંદિરે જવા માટે. આપણે જે ચડાવવા માટે ભગવાનને દૂધ રાખ્યું હતું લોટામાં, એ પણ લઈ લઈએ. અને ત્યાં એક કામ પણ છે, તો કામે પૂરું કરતા આવીએ ને સાથે આપણે દર્શન પણ કરતા આવીએ મહાદેવના. તો ગાઈઝ, અત્યારે સ્મિતભાઈના નાટક ચાલુ થઈ ગયા છે. ભાઈને હાંકવી છે ગાડી. તો મમ્મીને પૂછે છે, પરમિશન લે છે અને એક હાથમાં છે લોટો. તો એમ ભાઈ ગાડી ચલાવવા નહીં મારાથી. માને કે નહીં? હાલો બેજો. હાલે પાછળ નહીં બેહો તો હોય નહીં બે. તો ચાલુ કરી દીધું છે. તો ગાઈઝ, અત્યારે આવી ગયા છે આપણે મંદિરે અને સ્મિતભાઈ ફાઇનલી માની ગયા હતા. ખોલ. ગમે ત્યાંથી જુગાડ કરીને આવી તો ગયા છે, પણ જોઈએ અંદર લોક મારેલો છે મંદિરની અંદર. તો આપણે પહેલાં છે ને ચડાવી દઈએ દૂધ ને દર્શન કરી લઈએ. Om Namah Shivaya. 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 તો ગાઈઝ, આ મંદિર છે અને પહેલાં છે ને તોય આપણે ત્યાંથી આવ્યા. તો અહીંયા પહેલાં માતાજીનું મંદિર છે અને ત્યાંથી આગળ આપણા મહાદેવનું મંદિર છે. પછી અહીંયાથી આગળ આપણા શિરડીવાળા સાંઈબાબાનું મંદિર છે. તો અહીંયા 3 મંદિર છે. તો આપણે બધે દર્શન કરી લઈએ પહેલાં. અને અમારા ઘરથી છે ને 5 મિનિટનો રસ્તો ન થાય, બસ એટલું જ છે. તો હવે આપણે જ્યારે સોમવાર હશું ત્યારે અહીંયા આવીએ કે એવું આમ ધાર્યું છે કે અહીંયા આવશું. પોસિબલ થાય, સ્કૂલ ચાલુ થાય તો. અત્યારે તો વેકેશન છે એટલે અત્યારે 10 સોમવારે આવશું અમે. બટ જ્યારે વેકેશન ઓપન થઈ જાય, ખુલી જાય ત્યારે આખું ગજવી દીધું. ત્યારે જોઈએ કે કઈ રીતે પોસિબલ થાય છે. ટ્રાય કરશું આવવાની. તો મસ્ત એવા દર્શન થઈ ગયા છે સોમવારના દિવસે મહાદેવના. હવે આગળ જઈએ આપણે. તો ગાઈઝ, હવે અત્યારે છે ને એક મંદિર સ્મિતભાઈએ જોયું છે, તો ત્યાં જઈએ છે. કેનું મંદિર છે? હનુમાન દાદાનું મંદિર છે. તો હવે ત્યાં દર્શન કરવા જઈએ છીએ આપણે.
આપણે તો ક્યારે એટલા ટાઈમથી અહીંયા રહીએ છીએ પણ જોયું નથી. સ્મિતભાઈએ જોયું છે તો એ આપને લઈ જાય છે ત્યાં દર્શન કરાવવા માટે. આ મંદિર છે તો ગાઈસ આ મંદિર છે હનુમાન દાદાનું. તો આપણે અંદર દર્શન કરી આવીએ. તો સાથે સાથે મહાદેવના દર્શન કરવા આવ્યા હતા પણ હનુમાન દાદાને દર્શન થઈ ગયા છે આપણે. અને મસ્ત એવી મૂર્તિ પણ છે અને ગદા બહુ ભારે લાગે છે. હા હલકી છે. તે ઉપાડી છે બધા ચાળા લઈ લીધા હોય. મંદિરમાં હસતા નથી રહેતા. તો હવે અંદર દર્શન કરવા જઈએ. તો ગાઈઝ આપણે દર્શન કરી લીધા છે અને હવે પાછા જઈએ છીએ ઘરે. દોસ્તાર બધા અહીંયા ક્રિકેટ રમે છે. ઉભો રે. આજ મૂકીને વયો જાય. ન હોય આ મૂકીને વયો જાય એટલે ઊભી રાખવી પડે ગાડી. તો ગાઈસ દર્શન કરીને આવી ગયા છે આપણે અને હવે હોમવર્કનું કામ છે તો પહેલાં હોમવર્ક પૂરું કરી લઈએ અને પછી જોઈએ. તો ગાઈસ ફાઇનલી આપણે આંટીના ઘરે આવી ગયા છે અને સ્મિતભાઈ અત્યારે રમે છે નાના છોકરાની ગાડીમાં. અને આપણી ઢીંગુ હોય તાર નામ તો કે અમને આખા ઘરમાં કાગળિયા કરી દીધા છે અને અંદર રસોઈની તૈયારી થાય છે. તો આજે શું બનાવો છો? તો શું બનાવો છો આજે? દાળ ભાખરી. કેની દાળ બને છે આ? પંચરથની દાળ. આપણે રાતે પ્રોગ્રામ કર્યો તો ખબર વાડીએ પંચરથની દાળ ત્યારે ખાધી હતી. પાછી અત્યારે ખાવાની છે પંચરથની દાળ. હા ગરમી મને પંચરથની દાળ બહુ ભાવે. તો હવે પંચરથની દાળ બને છે ને સાથે ભાખરી. હવે લીંબુવાળા કાંદા સુધારી નાખજો. નહીં બીજું કાંઈ નહીં. તો મસ્ત પંચરથની દાળ બને છે સાથે ભાખરી છે. તો ગાઈસ અત્યારે છે ને વાગી ગયા છે 9:30 અને શેરીની બહાર છે ને બધી બાઈઓ ખોખો રમે છે. તો મેં પહેલી વાર જોયું છે કે મોટા એવડા મોટા થઈને બધા રમે છે. પણ એક સારી વાત છે એ હેલ્થ માટે પણ સારું અને એનર્જેટિક પણ રહીએ. તો અમારે આ બાઓ અહીંયા બેઠી બેઠી ફોન જોવે છે. સ્મિતભાઈ અંદર સૂતા છે અને બહાર બધા રમે છે. તો નાના મોટા બધા છે ને ખોખો રમે છે અને એ લોકોને જોવાની મજા આવે છે. તો ગાઈસ અત્યારે બની ગઈ છે મસ્ત એવી દાળ અને આપણું ચોરાઈ ગયું છે. પંચરથની દાળ બનેલી છે સાથે લીંબુવાળા કાંદા ટમેટા. તો આપણે ટેસ્ટ કરી લઈએ પહેલાં. મસ્ત એવી દાળ બની ગઈ છે. અરુણનગર બનાવી છે. જો તમે જોઈએ રેસીપી તો કમેન્ટ કરી દેજો. અરુણનગર આપણે રેસીપી આપશો ને જોરદારની પંચરથની દાળની રેસીપી આપશે જ આપને. તો મસ્ત એવી ટેસ્ટી દાળ તીખી લમચમની બની ગઈ છે. તો જેને રેસીપી જોઈએ કમેન્ટ કરી દેજો. તો આપણે તો છે ને પહેલાં દાળ જમી લઈએ અને પછી તમને બધાને મળો. અત્યારે ઘરે જાય છે અને ફૂલ અંધારું થઈ ગયું છે અને 11:30 થઈ ગયા છે. અત્યારે ફૂને ફૂલી એક ગાડીમાં છે અને પપ્પા અને ભાઈ પાછળ ગાડીમાં આવે છે. તો હવે આપણે ઘરે જઈને જ વાત કરીએ. અત્યારે ફૂલ અંધારું છે ને ખબર નથી કઈ સાઈડ જવાનું છે તો વેઇટ કરી લઈએ. એમ જ છે ને. તો ગાઈસ આજના વિડીયો માટે એટલું જ. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ કાલના વિડીયોમાં.